નમસ્કાર મિત્રો, ઉનાળાનો આકરો તડકો માત્ર પરસેવો જ નથી લાવતો પણ આપણી ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે. ટેનિંગ અને ખીલ જેવી સમસ્યાઓ આ ઋતુમાં સામાન્ય છે. તો આજે ગુજરાતી ટીવી પર અમે તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ 5 એવા ઘરગથ્થુ ઉપાયો જે તમારી સ્કિનને ઠંડક પણ આપશે અને ગ્લો પણ જાળવી રાખશે. ઉપાય 1. એલોવેરા જેલ. કેવી રીતે કામ કરે છે? એલોવેરામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે જે તડકાથી બળેલી ત્વચાને મટાડે છે. ઉપયોગ: રાત્રે સૂતા પહેલાં તાજું એલોવેરા જેલ ચહેરા પર લગાવો. તે ત્વચાને હાઇડ્રેટ રાખશે અને તડકાને લીધે આવેલી લાલાશ દૂર કરશે. ઉપાય 2. કાચી કેરીનો બાફલો અથવા દહીંનું ફેસ પેક. કેવી રીતે કામ કરે છે? દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે ટેનિંગ દૂર કરવામાં બેસ્ટ છે. ઉપયોગ: 2 ચમચી દહીંમાં ચપટી હળદર અને થોડું મધ મિક્સ કરીને ચહેરા પર 15 મિનિટ લગાવો. આનાથી ત્વચાની કાળાશ દૂર થશે અને ચહેરો એકદમ ઠંડો લાગશે. ઉપાય 3. કાકડીનો રસ અને ગુલાબજળ. કેવી રીતે કામ કરે છે? ગરમીને કારણે ખુલી ગયેલા રોમ છિદ્રો એટલે કે ઓપન પોર્સને બંધ કરવામાં મદદ કરે છે. ઉપયોગ: કાકડીના રસમાં થોડું ગુલાબજળ મિક્સ કરી એક સ્પ્રે બોટલમાં ભરી લો. જ્યારે પણ બહારથી ઘરે આવો ત્યારે આ મિશ્રણનું ચહેરા પર છંટકાવ કરો. આ તમારા ચહેરા માટે નેચરલ એસી જેવું કામ કરશે. ઉપાય 4. ચણાનો લોટ અને ચંદન પાવડર. કેવી રીતે કામ કરે છે? ચંદન ઠંડક આપે છે અને ચણાનો લોટ વધારાનું તેલ એટલે કે ઓઇલ શોષી લે છે. ઉપયોગ: ચણાનો લોટ, ચંદન પાવડર અને ઠંડુ દૂધ મિક્સ કરી પેસ્ટ બનાવો. અઠવાડિયામાં 2 વાર આ પેક લગાવવાથી ત્વચામાં કુદરતી નિખાર આવશે. ઉપાય 5. હાઇડ્રેશન. સૌથી મહત્વની વાત, માત્ર ઉપરથી લગાડવું પૂરતું નથી. ઉનાળામાં દિવસનું 8 થી 10 ગ્લાસ પાણી, નાળિયેર પાણી અથવા લીંબુ શરબત પીઓ. જેટલું તમારું શરીર અંદરથી હાઇડ્રેટેડ હશે તેટલી જ તમારી સ્કિન ગ્લો કરશે. તો મિત્રો, આ ઉનાળામાં મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ પાછળ ખર્ચ કરવાને બદલે આ ઘરગથ્થુ નુસ્ખાઓ અપનાવી જુઓ. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.